હેલો મિત્રો, હું તમારા માટે આજે લઈને આવી છું કેમ કે હવે ટાટ એચએસના થોડાક જ દિવસો બાકી છે. આજે હું તમારા માટે નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર લઈને આવી છું. એક જ વિષય ઉપર 3 જુઓ, નશાખોરીનો વધતો વ્યાપ અને યુવાધનનું નિકંદન. આ જ વિષય ઉપર નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન ત્રણેય આ જ વિષયનું છે. નિબંધ જોઈએ. વિષય છે નશાખોરીનો વધતો વ્યાપ, યુવાધનનું નિકંદન. પ્રસ્તાવના એવું ટાઇટલ આપવાનું નથી, પરંતુ પ્રસ્તાવના આ રીતે લખવાની છે કે યુવાધન એ કોઈ પણ દેશની સાચી મૂડી, તાકાત અને ભવિષ્ય છે. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે, જેને કારણે દેશ વૈશ્વિક સ્તરે પ્રગતિના નવા શિખરો સર કરવા સક્ષમ બન્યો છે. પરંતુ આ ગૌરવપૂર્ણ ચિત્ર પાછળ એક અત્યંત વરવી અને ચિંતાજનક વાસ્તવિકતા એ પણ છુપાયેલી છે કે આજનો યુવાન નશાખોરી અને વિવિધ વ્યસનોના રાક્ષસી પંજામાં ફસાઈ રહ્યો છે. સિગરેટ બોલીએ છીએ, પણ લખતી વખતે જો મારે પણ સિગરેટ બોલાય, પણ લખવાનું છે સિગારેટ, દારૂ, ગુટખાથી શરૂ થયેલી આ સફર આજે મોંઘા કેમિકલ ડ્રગ્સ અને નશીલા પદાર્થો સુધી પહોંચી ગઈ છે, જે દેશના નવલોહિયા યુવાધનને અંદરથી ખોખલું કરી રહી છે. જુઓ, આ હતી પ્રસ્તાવના. હવે તેના કારણો. આજના આધુનિક અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ યુવાનોમાં નશો કરવો એ એક સ્ટેટસ સિમ્બોલ કે ફેશન બની ગયું છે. ફેશન અને દેખાદેખીમાં શરૂ થતું આ દૂષણ ધીમે ધીમે ટેવ અને ત્યારબાદ ભયાનક લતમાં ફેરવાઈ જાય છે. આ સિવાય આજનો યુવાન બેરોજગારી, અભ્યાસનું દબાણ, સ્પર્ધાત્મક યુગનો માનસિક તણાવ કે એકલતાથી બચવા માટે પણ નશાનો ક્ષણિક સહારો લે છે. ફિલ્મ અને સોશિયલ મીડિયા પર નશાને જે રીતે આકર્ષક બનાવીને દર્શાવવામાં આવે છે, તે પણ કુમળા મગજના યુવાનોને આ ખોટા માર્ગે ધકેલે છે. સમાજ અને રાષ્ટ્ર પર અસરો. જો આના કારણે રાષ્ટ્ર ઉપર શું અસર થાય, તો નશાખોરી એ માત્ર એક વ્યક્તિની સમસ્યા નથી, પણ તે આખા પરિવાર, સમાજ. જો આ નશાખોરી બધામાં જ હોય, કુટુંબથી લઈને છેક દેશ, રાષ્ટ્ર સુધી વિસ્તરી હોય છે. જુઓ, આમાં લખ્યું છે કે આખા પરિવાર, સમાજ અને દેશ માટે આફત છે. શારીરિક અને માનસિક બરબાદી. નશીલા પદાર્થોના સેવનથી યુવાનનું શરીર રોગગ્રસ્ત બને છે અને તેની વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. જો કારણો, એની અસરો આપવાની છે, તેનાથી શું થાય છે. સામાજિક અને આર્થિક પતન. નશાની લત સંતોષવા માટે યુવાનો ચોરી, લૂંટફાટ અને ગુનાખોરીના માર્ગે વળે છે. એક યુવાનનું વ્યસન આખા પરિવારને આર્થિક રીતે કંગાળ અને માનસિક રીતે તબાહ કરી નાખે છે. રાષ્ટ્રીય નુકસાન. વાવશે તેવું લણશે એ ન્યાય. જો યુવાનીના કિંમતી વર્ષો નશામાં વેડફાશે, તો દેશનો વિકાસ રૂંધાશે અને આપણી યુવા શક્તિ રાષ્ટ્ર નિર્માણના બદલે દેશ માટે બોજ બની જશે. આ માટે તેના કારણો હતા, તેની કેવી અસરો થઈ અને રોકવા માટે, એટલે કે તેના ઉપાયો શું કરી શકાય, એ લખવાના. આ ભયાનક દૂષણ પર કાબૂ મેળવવા માટે સર્વગ્રાહી પ્રયાસો જરૂરી છે. કડક વહીવટી પગલાં. નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરતી ડ્રગ્સ માફિયાઓની જાળ તોડી પાડવી અને સરહદો પર ચુસ્ત સેન્સરશિપ રાખવી. એટલે એવું કહેવા માંગે છે કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી કરતી ડ્રગ્સ માફિયા છે, તેની જાળ તો સૌ પહેલા જે સરહદ ઉપર એવી સિક્યુરિટી મૂકવામાં આવે, જેથી એમ કે બીજા દેશમાંથી અથવા તો કોઈ બીજા રાજ્યમાંથી બીજા રાજ્યમાં આ કોઈ ડ્રગ્સ છે એવું બધું કંઈ બીજા રાજ્યમાં, દેશમાં હેરાફેરી થઈ શકે નહીં. તે માટે સિક્યુરિટી
રાખવી. પરિવારની ભૂમિકા: વાલીઓએ બાળકો સાથે મિત્રતા ભર્યા વ્યવહાર રાખવો, જેથી તેઓ કોઈ પણ માનસિક તણાવ કે હતાશાના સમયે વ્યસનના રવાડે ન ચડે. મૂલ્ય આધારિત શિક્ષણ: શાળા કોલેજોમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ ચારિત્ર નિર્માણ અને વ્યસન મુક્ત અંગે જાગૃતિ અભિયાનો ચલાવવા. હવે ઉપસંહાર એવું ટાઇટલ લખવાનું નથી, પરંતુ ઉપસંહાર એટલે કે સમાપન કેવી રીતના કરવું તે લખવાનું છે કે જાગ્યા ત્યારથી સવાર સમજીને આજના યુવાનને વિનાશના આરેથી બચાવવું એ આપણા સૌની સામૂહિક ફરજ છે. યુવાનોની આ અખૂટ ઉર્જાને નશાની ગર્તામાંથી બહાર કાઢીને જો રમત ગમત, કળા અને રાષ્ટ્ર નિર્માણ તરફ વાળવામાં આવે તો જ ભારત સાચા અર્થમાં સક્ષમ અને સ્વસ્થ બની શકશે. અહીંયા થાય છે આપણો નિબંધ પૂર્ણ. હવે ચર્ચા પત્ર શરૂ થાય છે. એ પણ તેનો વિષય પણ તે જ છે, નશાખોરી બાબતે. આપણે આ જે એડ્રેસ છે તે જમણી બાજુ લખવાનું છે. ક ખ ગ આદર્શનગર સોસાયટી, શહેર અને તારીખ. એના પછી ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિ. ચર્ચાપત્રમાં પ્રતિ તંત્રીશ્રી તો લખી જ દેવાનું. પછી ગુજરાત સમાચાર દૈનિક અને શહેર. કોઈ સમાચાર પત્ર યાદ ના આવે તો ગુજરાત સમાચાર દૈનિક એવું લખી દેવાનું. પ્રતિ તંત્રીશ્રી ગુજરાત સમાચાર દૈનિક અને શહેર. શહેરનું નામ નથી લખવાનું, પરંતુ શહેર એમ લખી દેવાનું. આપણા સારા માટે, કેમ કે શહેર લખીએ તો કયા શહેરના છે તે જે પેપર જોતા એમને ખબર પડે કે આ શહેરના છે, એવું બધું અંદર થાય. એના કરતાં શહેર એકલું લખી દેવાનું, અથવા તો ક ખ ગ શહેર એવું લખી દેવાનું. વિષય: યુવાધનમાં વધતી નશાખોરીની લત અને સામાજિક ચિંતા શીર્ષક હેઠળ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આદરણીય સાહેબ શ્રી, સવિને જણાવ્યું કે આપના લોકપ્રિય સામાજિક નિસ્બત ધરાવતા દૈનિક પત્રની વિચાર વિમર્શ કોલમમાં દેશના ભવિષ્ય સામે ઉભેલા એક ભયાનક દૂષણ પર પ્રકાશ પાડતો મારો આ લેખ યુવાધનમાં વધતી નશાખોરીની લત અને સામાજિક ચિંતા જાહેર જનતા અને તંત્રના ચિંતન અર્થે પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે. આટલું લખીએ તો પણ ચાલે. અને આગળ આ લીટી જોઈ લઈએ કે આ લેખ દ્વારા ફેશન અને દેખાદેખીના નામે વ્યસનના દલદલમાં હોમાઈ રહેલા આજના યુવા ધનને બચાવવાની તાતી જરૂરિયાત તરફ આંગળી ચીંધવાનો એક નમ્ર પ્રયાસ છે. બિડાણ ચર્ચાપત્ર અને આપનો વિશ્વાસુ ક ખ ગ. હવે એક લીટી અહીંયા દોડી દેવાની આડી, અને શીર્ષક આપવાનું છે કે વ્યસનના દલદલમાં હોમાતું યુવાધન, ચિંતા અને ચિંતન. એવું ટાઇટલ એટલે કે શીર્ષક આપીને પછી ચર્ચાપત્રની શરૂઆત કરવાની છે કે યુવાધન એ કોઈ પણ દેશની સાચી મૂડી અને ભવિષ્ય છે. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ હોવાથી સમૃદ્ધ શિખરે પહોંચવા સક્ષમ છે. પરંતુ આ ગૌરવપૂર્ણ ચિત્ર પાછળ એક વર્મી વાસ્તવિકતા એ પણ છુપાયેલી છે કે આજનો યુવાન નશાખોરી અને વિવિધ વ્યસનોના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છે. સિગારેટ, દારૂથી શરૂ થયેલી આ સફર આજે મોંઘા કેમિકલ ડ્રગ્સ, નશીલા પદાર્થો સુધી પહોંચી ગઈ છે, જે દેશના ભવિષ્ય માટે લાલબત્તી સમાન છે. આ સ્થિતિ દેખાદેખીનું નખો સાબિત થઈ રહી છે. આજના આધુનિક અને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવ હેઠળ યુવાનોમાં નશો કરવો એ એક સ્ટેટસ સિમ્બોલ કે ફેશન બની ગયું છે. સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં નશાને આકર્ષક રીતે બતાવવામાં આવે છે, જેની સીધી નકારાત્મક અસર કુમળા મગજના યુવાનો પર પડે છે. વાવશે તેવું લણશે એ ન્યાય. જો યુવાનના આ કિંમતી વર્ષોમાં નશાના બીજ રોપાશે તો ભવિષ્યમાં ગુનાખોરી, આર્થિક બરબાદી, શારીરિક માનસિક રોગોનો પાક જ લણવો પડશે. ડ્રગ્સ માફિયાઓ આજે શાળાઓ અને કોલેજોની આસપાસ પોતાનું જાળ બિછાવી રહ્યા છે. નશાખોરી એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પણ પારિવારિક સામાજિક આપત્તિ છે. એક યુવાનનું વ્યસન
આખા પરિવારની આર્થિક અને માનસિક રીતે તોડી નાખી છે. જાગ્યા ત્યાંથી સવાર સમજીને આપણે હવે માત્ર કાગળ પર નશાબંધીના કાયદા રાખવાના બદલે જમીની સ્તરે કડક અમલીકરણ કરવું પડશે. ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને સરહદો પરથી થતી નશીલા પદાર્થોની હેરાફેરી યુદ્ધના ધોરણે અટકે તે જોવાની તંત્રની પ્રાથમિક ફરજ છે. આ દૂષણને રોકવા માટે માત્ર સરકાર ભરોસે બેસી રહેવાય નહીં. પરિવારોમાં વાલીઓએ પોતાના સંતાનો સાથે મિત્રતાભર્યા વ્યવહાર રાખવો જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં સમયાંતરે કાઉન્સેલિંગ અને વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજવા અનિવાર્ય છે. યુવાધનની આ અખૂટ ઉર્જાને જો રાષ્ટ્ર નિર્માણ તરફ વાળવામાં આવે તો જ ભારત સ્વચ્છ અને સક્ષમ બની શકશે. એક ચિંતિત નાગરિક. જુઓ, આપણે નિબંધ જોયો, ચર્ચાપત્ર જોયો, એ જ વિષયનો આપણે હવે પત્રલેખન જોવાનો છે. જુઓ, પત્રલેખન હોય તો આ જ વિષયનો કેવી રીતના હોય? કોઈ પણ અધિકારીને લખવાનો છે અથવા પોલીસ કમિશનર શ્રીને સમસ્યાની રજૂઆત કરતો પત્ર લખવાનું છે. આમાં પણ જમણી બાજુ આ એડ્રેસ લખવાનું છે કે કખગ આદર્શનગર સોસાયટી અથવા તો કખગ સોસાયટી, શહેર અને તારીખ. અને ડાબી બાજુ લખવાનું છે કે પ્રતિ માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી અથવા તો પોલીસ કમિશનર શ્રી, પોલીસ કમિશનર કચેરી અને શહેર. આમાં વિષય લખવાનો છે કે શાળાઓ અને કોલેજોની આસપાસ વધતા જતા નશાકારક પદાર્થોના વેચાણને અટકાવવા અને કડક કાર્યવાહી કરવા બાબત આદરણીય સાહેબશ્રી સવિનય આદર જણાવવાનું કે હું આ શહેરનો એક જવાબદાર નાગરિક તરીકે આપનું ધ્યાન અમારા વિસ્તારમાં યુવાનને બરબાદ કરી રહેલી એક અત્યંત ગંભીર સમસ્યા તરફ દોરવા માંગુ છું. છેલ્લા કેટલાક સમયથી અમારા શહેરની વિવિધ શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસીસની આસપાસ આવેલા પાનના ગલ્લાઓ તેમજ ચાની કિટલીઓ પર અસામાજિક તત્વો દ્વારા ગુપ્ત રીતે નશીલા પદાર્થો, સિગારેટ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. શાળા કોલેજના કુમળી વયના વિદ્યાર્થીઓને ફસાવીને આ નશાના કારોબારીઓ તેમને વ્યસનની લત લગાડી રહ્યા છે. નશાની આ લતને કારણે વિસ્તારમાં રોજે રોજ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, અસામાજિક બનાવો અને ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ સ્થિતિ બાળકોના ભવિષ્ય અને સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક છે. એટલે આપણે પત્ર લખ્યો તો આપણી શું વિનંતી છે, તો આપણે એવું લખવાનું કે અમારી નમ્ર વિનંતી. તો વિનંતી શું છે? જો શાળા અને કોલેજોના પરામર્શ વિસ્તાર એટલે તેનો વિસ્તાર જેટલા સુધી આવતો હોય એટલે 100 મીટરની ત્રિજ્યામાં આવેલા શંકાસ્પદ ગલ્લાઓ પર તાત્કાલિક દરોડા પાડવામાં આવે. શાળા છૂટવાના સમયે અને સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે. યુવાનોને નશીલા પદાર્થો પૂરા પાડતા મુખ્ય ડ્રગ્સ માફિયાઓ અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આપ સાહેબ શ્રી આ બાબતની ગંભીરતા સમજીને વહેલી તકે યોગ્ય પગલાં લેશો જેથી આપણા શહેરનું યુવા ધન સુરક્ષિત રહી શકે તેવી વિનંતી સહ આશા રાખું છું. આપનો વિશ્વાસુ કખગ. જો આપણે એક જ ટોપિક ઉપર નિબંધ, ચર્ચાપત્ર અને પત્રલેખન જોયું, તમે આવી જ રીતે એક જ ટોપિક ઉપર આ રીતના નિબંધ, ચર્ચાપત્ર અને પત્ર જોઈતો હોય તો તમે કમેન્ટમાં જરૂર એક આપજો જે તમારે ચર્ચાપત્ર જેનો જોઈતો હોય, નિબંધ જોઈતો હોય તો હું તમારા માટે આવી રીતે લઈને આવીશ.